શંકર, બ્રહ્મા, દેવતાઓ પણ જેને નથી સાંભળી શકતા એવી વાંસળીનો સૂર તમે કર્યો ત્યારે ગોપીઓ આપની વાંસળી સાંભળીને જ આવ્યા હતા. આ કેટલા પ્રકારની ગોપીઓ છે, એની સંખ્યા કઈ છે, એ બધાના નામો ક્યાં છે, એની અવસ્થા કેવી હતી, એનો વેશ કેવો હતો, બધા ધર્મોમાં એનો ધર્મ શ્રેષ્ઠ ધર્મ કયો? ત્યારે ભગવાને કહ્યું કે એ સ્થાનની, એ બધા વિહારની ચર્ચા કરવી યોગ્ય નથી, અને હું કહીશ તો તમને એને જોવાની ઉત્કંઠા થઈ જશે. ત્યારે તો પગ પકડીને કહ્યું કે તો ભગવાન મને જણાવી જ દો, મારે હવે એ દ્રશ્ય જોવું છે. ત્યારે ભગવાને કહ્યું કે ચાલો. ભગવાને હાથ પકડ્યો કૃષ્ણએ. ભગવાને યમુનાજીમાં ડૂબકી લગાવડાવી, અને જેવી લગાવી ત્યાં તો ભગવાન ત્રિપુર સુંદરી એની સામે અર્જુનની સામે ઊભા હતા. ત્રિપુર સુંદરીને બે હાથ જોડી પ્રાર્થના કરી કે હું એ તમામ ગોપીઓને જોવા માંગુ છું. એ ત્રિપુરા દેવી ચિંતામણી વેદિકા પાસે અર્જુનનો હાથ પકડીને લઈ ગયા. ત્યાં એક કુલકુંડનું સરોવર હતું, એમાં ડૂબકી લગાવી, અને અર્જુન બહાર નીકળ્યા ગયા તો અર્જુન ભૂલી ગયા કે હું કોણ છું. એના જમણા કાનમાં ભગવતીએ મંત્ર આપ્યો, ક્લીમ કૃષ્ણાય નમઃ. અને જેવો જ મંત્ર આપ્યો, અને એ મંત્રનો પાઠ કરતા કરતા બીજા કાનની અંદર એક મંત્ર આપ્યો, અને એ મંત્ર હતો ઐમ મંત્ર, રીમ મંત્ર, ક્લીમ મંત્ર. એમ ભગવતીનો રીમ મંત્ર કાનમાં આપ્યો કે 1 લાખ જપ કરો. અર્જુને રીમ મંત્રનો 1 લાખ વખત જપ કર્યો. જપ કરતા કરતા એને ખબર ન પડી કે ક્યારે એ પોતે સ્ત્રી બની ગયા, પોતે સ્ત્રી રૂપમાં આવી ગયા. અને ભાઈ તો અર્જુનનો હાથ પકડી અને લઈ ગયા ભગવતીની અંદર. અર્જુન કહેવા માંડ્યો હું કોણ છું, હું કોની પુત્રી છું, મારો જન્મ શા માટે થયો, હું કોની પ્રિયતમા છું, મને ક્યાં લઈ જવામાં આવે, હું સ્વયં ક્યાં જઈ રહી છું, બધું જોવા મળી. એ પોતે ગોપી ભાવમાં આવી ગયા છે, ને જેવા ગોપી ભાવમાં આવી ગયા છે ત્યાં તો એ હાથ પકડીને લઈ જતા હતા એ શ્રીદેવી બીજા કોઈ નહીં, એક સાક્ષાત રાધા રાણી હતા. અને રાધા રાણી એનો હાથ પકડી અને જેવા લઈ ગયા છે, રાધા રાણી એક પછી એક એને પરિચય કરાવે છે. અને એ હાથ પકડીને અંદર લઈ ગયા ત્યારે સ્વરૂપ બતાવતા બતાવતા સૌથી પ્રથમ એક દેવીને બતાવ્યું, કહ્યું કે આ દેવી પૂર્ણ રસા છે. બીજી ગોપીનું નામ કહ્યું કે આ રસમંથરા છે. ત્રીજી ગોપીનો હાથ પકડીને કહ્યું કે આ રસાલયા છે. ચોથી ગોપીનો હાથ પકડીને કહ્યું કે આનું નામ રસબલ્લરી છે. પાંચમીનો હાથ પકડીને કહ્યું આનું નામ પિયુષધારા છે. આનું નામ રસતરંગિણી છે. આનું નામ રસકિલ્લોલિની છે. આનું નામ રસવાપિકા છે. જેમ કોઈ કુવામાં ઘણું બધું પાણી હોય એમ રસથી ઓતપ્રોત છે. આ અનંગ સેના છે. ન અંગઃ ઇતિ અનંગઃ, કામદેવ કામ ઉત્પન્ન કરનારી સેના અનંગ માલિની છે. આ દમયંતી છે, આ રસવિહ્વલા છે, આ લલિતા છે, આ વિશાખા છે, આ અનંગ કુસુમા છે, આ મદન મંજરી છે, આ કલાવતી છે, આ રતિકલા છે, આ કામકલા છે, કામદાયિની છે, આ રતિલોમા છે, આ રતોત્સુકા છે, આ કલસુરા છે, આ નિત્યનંદા છે, આ કલકંઠિકા છે, આ સુવ્રતા છે, પ્રિયવ્રતા છે, સુરેખા છે, સુવર્ણા છે. બધાનો પરિચય કરાવે કે આ ગોપીનું કામ શું છે, આ ગોપીનું કામ શું છે, આ ગોપીનું કામ શું છે, આ ગોપીનું શું કામ છે. ક્યાં તો અર્જુન આંખો બંધ કરી ગયા કે આહા. અને જેનો હાથ પકડ્યો તો એને કહ્યું કે આપ કોણ, આપ કોણ છો, આપ કોણ હે? ત્યારે આખા ચહેરા ઉપર પુષ્પ લગાડેલા હતા, કાન ઉપર, માથા ઉપર, આંખો ઝૂકેલી હતી, લાલ વસ્ત્ર ધારણ કરેલા હતા, આંખો વિનમ્ર, એકદમ ગોરા એવા રાધા રાણી હતા. અને રાધા રાણીને કહ્યું કે બસ હવે તું એવી કૃપા કરી નાખ કે હું તારા તત્વને પામી શકું. અર્જુને પ્રાર્થના કરી છે. કોઈ તો અર્જુનને કેમ ન બનવું પડે? અર્જુન પણ ગોપી બન્યા છે. જ્યાં સુધી રુજુતા પ્રગટ ન થતી ત્યાં સુધી કૃષ્ણ દર્શન ન થાય, ગૌલોક દર્શન ન થાય. રુજુતા પ્રગટ કરવી પડે, ને એવી રુજુતા પ્રગટ કરવા માટે આજે સ્ત્રીનો વેશ ધારણ કરીને અર્જુન ગૌલોકમાં પરિભ્રમણ કરે છે.
દર્શન થયા એટલે કૃષ્ણે કહ્યું કે હવે अर्जुने कही फरी एक बार भगवान अब यहां से जी नहीं भरा जाता અને એ જી ભરાય નહીં એટલે પાછું અર્જુને પાછો પ્રવેશ કર્યો. અહીંયા છેલ્લે ઉત્તરખંડમાં કથા વિરામ થાય પેલા છેલ્લા 2 ખંડ પણ લઈ લઉં. ઉત્તરખંડમાં ગંગાજીની ચર્ચા છે અને એ ગંગાજીની ચર્ચામાં ગંગા ગંગેતિ યો બ્રુયાત યોજનાનામ શતેરપી મુચ્યતે સર્વ પાપેભ્યો વિષ્ણુ લોકમ સગચ્છતિ.